પત્નીએ કીધું તું કે 7 વાગ્યા સુધી ચૂપ રહીશ, પછી પતિએ બધા આંકડા જ સાત કરી નાખ્યા. આ વ્યક્તિ જ્યારે વોટર પાર્કમાં નાતો હોય છે અને પાણીમાં હોવા છતાં એ વોટર પાર્ક વાળાને પૂછે છે કે વોશરૂમ ક્યાં છે, ત્યારે આવા વ્યક્તિનું વોટર પાર્ક વાળા પણ સન્માન કરે છે. વહુને આ ગેમ એટલા માટે રમાડવામાં આવે છે કારણ કે પછી એને આખી જિંદગી આ ગેમ રમવાની હોય છે. પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નહોતું મળતું સાહેબ. એમ તો આ સળિયા શેનાથી કાપ્યા? કે ભાખરીથી. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. આ દેશી ઘીનો પાવર છે ભાઈ, કુરકુરામાંથી આ નો મળે. અણવર માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે કે જો અણવર બહુ દોઢા થશે તો એની સાથે આવું થશે. આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટર થી શાક બાફી નાખી. તો મિત્રો હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. ડાબી બાજુના મટકા સિવાય બધાય મટકા વેચવાના છે. જો આવું કરવા વાળા માણસોને વાંચતા જ આવડતું હોય તો એ અંગૂઠા શેના લગાવત? આને કહેવાય આમ જો હગ્ગા પતિ પત્ની. ઓ હગ્ગા પતિ પત્ની. ભાઈ બજારમાં નકલી એટલું આવી ગયું છે ને કે અસલી ગોતવું અઘરું થાય એમ છે. આ દુકાન વાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. સીધા સાદા છોકરાઓ માટે પરણવું એ થોડી કપરી પરિસ્થિતિ છે કારણ કે પપ્પાની પરીઓને ગમે છે તો છપરી જ. તમારા સસરા તમને ખુશીથી એક મોટરસાયકલ લઈ દે પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો ભાઈ. કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, એમ મન હોય ને તો ઘરના બાથરૂમ માંથી ગોવાઈ જવાય. ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે? આ છે લગ્ન પહેલાનો ફોટો, અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, પુરુષે તો આમ જ સાંભળવાનું છે. હમણાં રાજ્યમાં ખૂબ જ ગંભીર મુદ્દા ઉપર બેઠક અને ચર્ચા થઈ. જોઈએ હવે શું નિર્ણય આપે છે આ લોકો. હું તારા વગર શ્વાસય નથી લઈ શકતો. આઈ લવ યુ મારા નાક. આપણા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે. એક ભાઈ દૂધ લેવા ગયા કે 1 લીટર ભેંસનું દૂધ આપો ને. ઓલા ભાઈ કે વાસણ નાનું છે નહીં હમાય. તો ઓલો કે બકરીનું આપો. આપણા માટે તો નહીં પણ આ લોકો માટે તો ઝાડવા વાવો. સ્કૂલ એડમિશન ફોર્મમાં મધર ટંગ લખવાની હતી. એ છોકરાએ એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આમાં શું લખું? બાપા કે લખી નાખ વેરી લોંગ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ. લગ્નમાં દાળ તડકા રાખી હતી અને રસોઈ સમજો કે દાળ ભડકા. પછી તો આમ જ થાય ને. બહુ પાણીપુરી ખાતી છોકરીઓ મોટી ઉંમરે પાણીપુરીની જાદુગર બની જાય છે. પછી મોઢામાંથી પાણીપુરી ક્યાં ગાયબ કરી દે ને એની ખબર ન પડે. આ બાયુની તાકાત છે, કૂતરાને નચાવી દે, પુરુષનું તો હું આવે. તો મિત્રો આ છે છોકરાઓ લગ્નમાં જાય એની પાછળના 2 મુખ્ય કારણો.